એક મુસ્લિમ યુવતીની કહાણી. એ દિવસે મેં વ્હાઈટ ટોપ અને બ્લેક કલરનું શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. મેં પહેલા ક્યારેય મારા પિતાની સામે આટલા બધા રિવીલિંગ કપડાં નહોતા પહેર્યા. સેફટી બેલ્ટ એ બંધન નથી થઈ જતો. એક્સિડન્ટ એ તમારી લાઈફનો એન્ડ ન કરી દે ને એના માટેની એ વ્યવસ્થા છે. ન બાંધનારને થતી પેનલ્ટી એ જુલમ નથી, એ શિક્ષા છે. અને એ શિક્ષા છે તમારી સેફ લાઈફ માટે. એને બંધન સમજવું એ બેવકૂફી છે. એ જ રીતે જિંદગીના પણ કેટલાક સેફટી બેલ્ટ્સ છે. એ ન સમજી શકે તે એને જુલમ સમજે, ક્યારેક ડાઉટ સમજે. એ સમજે ત્યાં સુધી વાંધો નથી, પણ પછી એ સામનો કરે અને રહેવાનું મકાન રણ મેદાન બને. એક બનેલો કિસ્સો આ વાતને સ્પષ્ટ કરશે. હમણાં જ એક પ્રસંગ વાંચ્યો, દુનિયાના ધ ગ્રેટેસ્ટ બોક્સર મોહમ્મદ અલીનો એ પ્રસંગ. સંભળાવતા પહેલા કહું કે આખો પ્રસંગ દરેક પપ્પા મમ્મી અવશ્ય સાંભળે ને તે પાછા દીકરા દીકરીને બેસાડીને. આખો પ્રસંગ મોર ધેન અ હીરો નામની બુક જે મોહમ્મદ અલીના જીવન પર લખાઈ છે એમાં લખાયો છે. અને બુક લખનાર છે એમની જ દીકરી હાના અલી. એક દીકરીએ પોતાના પિતાનું લખેલું જીવન ચરિત્ર એના જ શબ્દોમાં સાંભળ્યું. એ દિવસે મેં વ્હાઈટ ટોપ અને બ્લેક કલરનું શોર્ટ સ્કર્ટ પહેર્યું હતું. મારો ઉછેર એક રૂઢિચુસ્ત મુસ્લિમ ફેમિલીમાં થયેલો હોવાથી મેં આજ પહેલા ક્યારેય મારા પિતાની સામે આટલા બધા રિવીલિંગ કપડાં નહોતા પહેર્યા. હોટેલ પહોંચ્યા પછી શોફર મને મારી નાની બેન લેલાને એ સૂટ રૂમ પાસે લઈ ગયો જ્યાં મારા પિતા રોકાયેલા હતા. હંમેશાની જેમ અમને ડરાવવા માટે તેઓ બારણા પાછળ સંતાયેલા હતા. અમે બંને બહેનો પિતાજીને વળગી પડી. તેમની નજર મારા કપડા પર ગઈ. પછી પોતાના ખોળામાં બેસાડીને જે વાત એમણે મને કહેલી ને એ વાત હું આજીવન નહીં ભૂલું. આ શબ્દો છે હાના અલીના, અને તેઓ જેમની વાત કરી રહ્યા છે તેમના પિતા એટલે કે અમેરિકાના ધ ગ્રેટેસ્ટ બોક્સર, દાનેશ્વરી અને પરોપકારી એવા મોહમ્મદ અલીના. પોતાના પિતા વિશે લખેલા પુસ્તક મોર ધેન અ હીરોમાં તેમણે આ પ્રસંગ લખ્યો છે. એ પ્રસંગ યાદ કરતા હાના અલી આગળ લખ્યું છે કે મારી આંખોમાં આંખો નાખીને તેમણે કહ્યું કે હાના, તને ખબર છે હીરા ક્યાં મળે? જમીનમાં ખૂબ ઊંડે આવેલી ખાણમાં. ખૂબ જોખમ પછી પોતાનો જીવ દાવ પર મૂકીને ખાણ મજૂરો હીરા સુધી પહોંચી શકે છે. મોતી ક્યાં મળે? સાગરના તળિયે, શેલની અંદર, કવર્ડ એન્ડ પ્રોટેક્ટેડ હાલતમાં. સોનું ક્યાં મળે? પથ્થરોની મજબૂત સપાટીની નીચે ખૂબ ઊંડાણમાં રહેલી ખીણમાં. બેટા, આ જગતમાં ઈશ્વરે જેટલી વસ્તુઓ સુંદર અને મૂલ્યવાન બનાવી છે ને એ બધી જ વસ્તુઓ તેમણે સંતાડીને એવી જગ્યાએ રાખી છે જ્યાં કોઈ સરળતાથી ન પહોંચી શકે. એ વસ્તુઓ પામવા માટે ખૂબ પરિશ્રમ કરવો પડે અને લાયક બનવું પડે. પછી મારા માથા પર હાથ ફેરવીને તેમણે કહ્યું કે હીરા, મોતી કે સોના કરતા તું અનેક ગણી વધારે મૂલ્યવાન છે. કાશ આ વાત દરેક પિતા પોતાની પુત્રીઓને કરતા હોત. કાશ જગતની દરેક સ્ત્રીને એ વાત બાળપણથી રિયલાઇઝ કરાવવામાં આવતી હોત કે તે કેટલી મૂલ્યવાન છે. સાયકોલોજીની એક થિયરી પ્રમાણે મર્લિન મોનરો અને સિલ્ક સ્મિથા જેવી એક્ટ્રેસના ડિપ્રેશન અને સુસાઇડનું કારણ હતું કે તેમણે પોતાના શરીરને જાહેર માલિકીનું બનાવી દીધેલું. હાના અલી અને બેલા નામની આ બંને દીકરીઓને એક મશહૂર પિતાએ આપેલી આ સલાહ જો દરેક માતા પિતા પોતાના ડોટરને, સનને આપે તો કદાચ સન ટેન્શન ના બને ને એની ચિંતામાં રાત દિવસ સૂતા જાગતા માતા પિતાએ એવરી ટાઈમ અટેન્શન ના રાખવું પડે. જો આ બાબતમાં ગાફેલ રહ્યા ને તો કદાચ ફેમિલી લાઈફ ફેલ થઈ શકે. એટલે જ હજુ જો દોર હાથમાં છે તો બાગદોડ સંભાળી લો. આવતીકાલ મસ્ત હશે, બાકી ત્રસ્ત હશે. કેમ કે સમસ્યાઓ, ચિંતાઓ, પ્રોબ્લેમ્સ વધતા જ ને વકરતા જ જવાના. કેમ કે બચ્ચાઓના બચપનને ક્યારેય પેરેન્ટ્સે ગંભીરતાથી લીધું નહીં. પ્લે ગ્રુપ, નર્સરી ને કેજી, સ્કૂલ, ક્લાસીસો, ટ્યુશનોમાં ખૂબ ધ્યાન આપ્યું. પણ પોતીકી ભાષા, પોતીકો ડ્રેસ, પોતીકું વાતાવરણ એને બચપનથી અપાયું જ નથી. બાળકને સગવડ પૂરી અપાઈ, સમય કેટલો અપાયો? ખિસ્સા ખર્ચો પૂરો અપાયો, હૈયા સરસો કેટલો ચપાયો? કિટી પાર્ટી, વિન્ડો શોપિંગ, મંડળો, કંપની ગ્રુપો, મીટિંગ્સ, કોન્ફરન્સીસ, ફ્રેન્ડ સર્કલ્સ, પાર્ટીઓમાંથી બચેલો સમય કેટલો? ને એમાંથી દીકરા દીકરી માટે કેટલો વધ્યો ને કેટલો આપ્યો?
નાની ઉપેક્ષાઓ મોટી ઉપાધિનું કારણ બને છે. આજે આ વાંચીને જો સમજાય તો બાળકોને મોબાઈલ આપતા પહેલા સારા પુસ્તકોનો અભ્યાસ કરાવો. ઇતિહાસના મહાન ચરિત્રોનો પરિચય, સ્પિરિચ્યુઅલ નોલેજ એમની જિંદગીમાં ઘણા બધા નુકસાનોથી, આદતોથી ને સોબતોથી સેફ રાખશે. દીકરા દીકરીને આજથી જ ધર્મ તરફ વાળવાનો પ્રયાસ કરો. જો એ નાના હોય તો બચવાના ચાન્સીસ ઘણા છે. જો મોટા થયા હોય તો વધુ પ્રયત્ન પણ શક્ય બનશે. પણ એને વિશ્વાસ થવો જોઈએ કે મારા મંદિર ન જવાથી, સત્સંગ ન કરવાથી મારા પપ્પા મમ્મીને ખરેખર ખૂબ દુઃખ થાય છે. બાકી ક્લાસમાં મોકલવાની લીધેલી કાળજી જેટલી કાળજી પાઠશાળા મોકલવાની લેવાઈ હોત ને તો કદાચ અત્યારે બધું ફર્સ્ટ ક્લાસ હોત. જે થયું તે. હવે જાગ્યા ત્યારથી સવાર. बेस्ट ऑफ लक. कहते हैं पहला प्यार कभी भुलाया नहीं जाता, फिर पता नहीं लोग क्यों अपने माँ बाप का प्यार भूल जाते हैं. खूब जल्दी शेयर करवा જેવી વાત છે. જરા પણ અટક્યા વગર ફટાફટ પોતાના મિત્રો સ્નેહીઓને શેર જરૂર કરો. અને હા, વિડીયો ગમ્યો છે તો એને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.